જય જિનેન્દ્ર. આપણે મંગલાચરણ કરી અને સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ. એક મિનિટ. Entry and exit chimes are off. Q&A mode is on. Participants may now unmute themselves. Presentation mode is on. Only organizers can be heard. સમયસાર ભગવાન કુંદકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં નિજરા અધિકાર ચાલે છે અને નિજરા અધિકારની ગાથા 195 સુધી સ્વાધ્યાય આપણે કર્યો છે. ગાથા 195માં એ વાત આવી કે જેમ ઝેરના ઉપભોગથી વૈદ્યજન મરતો નથી, કેમ કે એણે એવી રામબાણ વિદ્યા પ્રાપ્ત કરી લીધી છે, અમોઘ વિદ્યા પ્રાપ્ત કરી લીધી છે કે જેથી એને ઝેરની વિષની કોઈ અસર થતી નથી. એવી રીતે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની આત્માએ સમ્યક જ્ઞાનને કારણે એવી શક્તિ પ્રાપ્ત કરી લીધી છે કે તેને કારણે એને રાગ દ્વેષ અને મોહનો અભાવ છે અને પૂર્વના કર્મના ઉદયો એને આશરો કે બંધનું કારણ થતા નથી. હવે આ જ્ઞાનનો મહિમા બતાવ્યો, એવી જ રીતે હવે વૈરાગ્યનો મહિમા બતાવે છે, વૈરાગ્યનું સામર્થ્ય બતાવે છે. વૈરાગ્યનું સામર્થ્ય બતાવતા પહેલાં અહીંયા વૈરાગ્ય વિશે ગુરુદેવે જે વાત કરી છે એને પહેલાં લઈએ અને પછી વૈરાગ્યના સામર્થ્યરૂપ ગાથા 196 આપણે કરીશું. વૈરાગ્યના સામર્થ્યની વાત કરતાં ગુરુદેવ કહે છે કે ભગવાન આત્માની અંતરદ્રષ્ટિ કરતાં જે જ્ઞાન પ્રગટ થયું અને સાથે અતિન્દ્રિય આનંદનું જે વેદન થયું, તેના સામર્થ્યને લીધે જ્ઞાનીને કર્મનો ઉદય બંધ કર્યા વિના જ ખરી જાય છે, એમ પહેલાં અસ્થિથી કહ્યું. હવે વૈરાગ્યનું સામર્થ્ય કહે છે. વૈરાગ્ય એટલે કોઈ લુગડા ફેરવી નાખે અથવા નગ્ન થઈ જાય તે વૈરાગ્ય એમ નહીં, કે ઘરબાર છોડીને નીકળી જાય એ વૈરાગ્ય એમ નહીં, પણ અનાદિથી રાગમાં પુણ્યના પરિણામમાં રક્ત હતો, શુભ ભાવમાં ધર્મ માનતો હતો અને એમાં જ એને રુચિ હતી, તે એનાથી નિવર્તતા વિરક્ત થયો. રાગમાં એટલે શુભ ભાવમાં પુણ્યના પરિણામમાં રક્ત હતો, એનાથી નિવર્તે અને વિરક્ત થાય તેનું નામ વૈરાગ્ય છે. પોતાની પૂર્ણ અસ્થિની રુચિ થતાં જ્ઞાની રાગથી વિરક્ત થઈ જાય તેનું નામ વૈરાગ્ય છે. રાગથી વિરક્ત થવું એને અહીંયા વૈરાગ્ય કહ્યો છે. સ્વરૂપના લક્ષ્યે જગતના બધા જ પદાર્થો પ્રત્યે અને એને આવતા શુભાશુભ ભાવ પ્રત્યે પણ જેને રુચિ નથી, ઉદાસીનતા વર્તે છે, એવો વૈરાગી એ જ્ઞાન સહિત જ હોય. જ્ઞાન અને વૈરાગ્ય સાથે હોય. જ્ઞાનીને વૈરાગ્ય હોય અને વૈરાગ્ય જ્ઞાન વિના હોય નહીં.
આવા પુણ્ય પાપના ભાવથી શુભાશુભ ભાવથી જે વિરક્ત થયો છે એ જ સાચો વૈરાગી છે. અને એવા વૈરાગ્યનું સામર્થ્ય બતાવતા હવે ગાથા 196 કુંદકુંદાચાર્ય ભગવાન કહે છે. ગાથા 196 યથા મધ્યમ પિબન અરતિભાવેન માધ્યતી ન પુરુષ દ્રવ્યોપભોગે રતો જ્ઞાનપી ન બદ્ધતે તથૈવ. ગુજરાતીમાં ગાથા લઈએ. જેમ અરતિ ભાવે મદ્ય પીતા મત જન બનતો નથી, દ્રવ્ય ઉપભોગ વિશે જ્ઞાનીય બંધાતો નથી. ગાથાના અર્થમાં કહે છે કે જેમ કોઈ પુરુષ મદિરાને મદ્યને અરતિ ભાવેન એટલે અરતિ ભાવે પીવન ન મદ્યતી પીતો થકો મત્ત થતો નથી. યથા પુરુષ મધ્યમ અરતિ ભાવેન પીબન ન માદ્યતી, જેમ કોઈ પુરુષ મદિરાને અરતિ ભાવે અપ્રીતિથી પીએ છે છતાં પણ મત્ત થતો નથી. તથા એવ જ્ઞાની અપી દ્રવ્ય ઉપભોગે અરતઃ ન બધ્યતે. તેવી જ રીતે જ્ઞાની પણ દ્રવ્યના ઉપભોગ પ્રત્યે ચેતન કે અચેતન દ્રવ્યના ઉપભોગ પ્રત્યે અરત અર્થાત વૈરાગ્ય ભાવે વર્તતો થકો એ કર્મથી બંધાતો નથી. ટીકામાં એનો વિસ્તાર કરતા અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે જેમ કોઈ પુરુષ, જો પુરુષનો અર્થ થાય છે આત્મા, પુરુષ એટલે પર્યાયની વાત નથી, સ્ત્રી અને પુરુષની પર્યાયની વાત નથી, પુરુષ એટલે આત્મા. જે સાધક છે, જે મોક્ષ માર્ગમાં પ્રવૃત્તે છે, એવો એ આત્મા, એવો એ પુરુષ મદિરા પ્રત્યે જેને તીવ્ર અરતિભાવ છે, તીવ્ર અરતિભાવ પ્રવર્ત્યો છે, એટલે જરાય એને એના પ્રત્યે રાગ નથી, તીવ્ર અરતિભાવ છે, એવો વર્તતો થકો મદિરાને એટલે દારૂને પીતા છતાં પણ તીવ્ર અરતિભાવના સામર્થ્યને લીધે મત્ત થતો નથી. તીવ્ર અરતિભાવ એના પ્રત્યેનો બિલકુલ ભોગવવાનો ભાવ નથી, અરતિભાવ છે, અને એ પણ તીવ્રપણે. એટલે એને કારણે એ જરાય ઉન્મત્ત થતો નથી. તેમ જ્ઞાની પણ રાગાદી ભાવોના અભાવથી સર્વદ્રવ્યોના ઉપભોગ પ્રત્યે જેને તીવ્ર વૈરાગ્ય ભાવ પ્રવર્ત્યો છે એવો વર્તતો થકો વિષયોને ભોગવવા છતાં પણ તીવ્ર વૈરાગ ભાવના સામર્થ્યને લીધે કર્મોથી બંધાતો નથી. અહીંયા તો અરતિભાવની મુખ્યતા છે, એટલે કે વૈરાગ્યની મુખ્યતા છે. સાધક જીવને સમ્યક દર્શન થયા પછીથી પોતાના સ્વરૂપનું જ એકમાત્ર મહાત્મ્ય હોય છે, એટલે એને જગતના બધા પદાર્થો પ્રત્યે ઉદાસીનતાનો ભાવ છે, અને એમાંય આ ભોગના ભાવ તો એને બિલકુલ રૂચતા નથી. એટલે એના પ્રત્યે તો એને તીવ્ર અરતિભાવ છે. તીવ્ર અરતિભાવ એટલે વૈરાગ્ય ભાવ છે, અને એવા વૈરાગ્ય ભાવનું કારણ
પોતાના સ્વરૂપનું મહાત્મ્ય, પોતાના સ્વરૂપમાંથી પ્રાપ્ત થયેલ આનંદ, પોતાના સ્વરૂપના લક્ષ્ય થતાં જે જ્ઞાન થયું છે તે જ્ઞાન, ભેદ જ્ઞાન, એને કારણે, એવા સામર્થ્યને કારણે એને હવે આ મદિરા પ્રત્યે પણ તીવ્ર અરતિભાવ છે, અને છતાં પણ એને જો એ મદિરાનો ઉપભોગ થાય છે તો એના પ્રત્યે એને જરાય ભાવ નથી, ભોગવવાનો ભાવ નથી, રાગ નથી, રુચિ નથી. એને તો એના પ્રત્યે તીવ્ર અરતિભાવ છે. તેથી એવો ઉપભોગ થવા છતાં પણ એ પ્રત્યે મત્ત થતો નથી, અને એમ વર્તતો એવા એ વિષયને ભોગવવા છતાં પણ તીવ્ર વૈરાગ્યના ભાવને કારણે, તીવ્ર વૈરાગ્યના સામર્થ્યને લીધે એ આશ્રવ અને બંધ કરતો નથી. ભાવાર્થમાં કહે છે કે એ વૈરાગ્યનું સામર્થ્ય છે કે જ્ઞાની વિષયોને સેવતો છતો પણ કર્મોથી બંધાતો નથી. આ સામર્થ્ય વૈરાગ્યનું છે. જ્ઞાન સહિત જે વૈરાગ્ય છે એ સાચો વૈરાગ્ય છે. જ્ઞાન વિનાનો જે ક્ષણિક વૈરાગ્ય છે એને તો ભગવાન વૈરાગ્ય કહેતા જ નથી. કોઈક વખત સ્વજનના મૃત્યુને કારણે સ્મશાન વૈરાગ્ય આવે, કે ધંધામાં ખોટ જાય, કે કંઈક એવી બીમારી આવી પડે, કે પ્રતિકૂળતાના એવા સંયોગો સર્જાય, ત્યારે ક્ષણિક કોઈક વખત એવા ઉદાસીનતાના ભાવ, વૈરાગ્યના ભાવ આવે, પણ એ ટકતા નથી. થોડા દિવસ થાય એટલે પછી પાછા હતા ત્યાંના ત્યાં. એવો એ વૈરાગ્ય ન ટકવાનું કારણ એટલું જ છે કે એ સમજ્યા વગરનો, પોતાના સ્વરૂપને સમજ્યા વગરનો એ વૈરાગ્ય છે. એને કોઈ આધાર નથી. એ આધાર વગરનો વૈરાગ્ય છે. આધાર વગરનો વૈરાગ્ય ટકતો નથી. એ વૈરાગ્ય ચાલ્યો જાય છે, એ તૂટી જાય છે. જેમ આધાર વગર, પાયા વગર મકાન રહેતું નથી, તૂટી પડે છે, એવી રીતે આ વૈરાગ્ય એ ટકતો નથી. પણ જેને સ્વરૂપની દ્રષ્ટિ થઈ છે, જેને સ્વરૂપનું જ્ઞાન થયું છે, જેને ભેદ જ્ઞાન છે કે પોતે કોણ છે, પોતાના જ્ઞાયક સ્વભાવ સિવાય બીજે ક્યાંય પોતાનું સ્વરૂપ હોઈ શકે જ નહીં, એવી દ્રઢતા જેને વર્તે છે, એને હવે રાગ સાથે એકત્વ રહ્યું નથી. પર સાથેની એકત્વ બુદ્ધિ ચાલી ગઈ છે, એમાં એને મમત્વ થતું નથી. એટલે એ સાચો વૈરાગી છે. જ્ઞાન સહિત જેને વૈરાગ્ય છે એ જ સાચો વૈરાગી છે. એનો વૈરાગ્ય ટકે છે, કેમ કે એને આધાર છે. પોતાના સ્વરૂપનો અનુભવ છે, સ્વાનુભૂતિ થઈ છે, અને પોતે કોણ છે એનું અનુભવ સહિતનું એનું જ્ઞાન છે. એ જ્ઞાનને કારણે એ ટકી રહ્યો છે. એ જ્ઞાનને કારણે જગતના બધા પદાર્થો પ્રત્યે એને ઉદાસીનતા વર્તે છે. એ જ્ઞાનને કારણે એને એમ છે કે જગતના પદાર્થોમાંથી મને સુખ, શાંતિ અને આનંદની પ્રાપ્તિ નથી થતી, કેમ કે જ્ઞાનમાં એણે પોતાના સ્વરૂપમાંથી આવતા જ્ઞાન અને આનંદ અને સુખ અને શાંતિનો અનુભવ કર્યો છે. એટલે એ જ્ઞાન એ જ એનો આધાર છે. એટલે એવો સમ્યક દ્રષ્ટિ જ્ઞાની છે, એનો વૈરાગ્ય છે એ જ સાચો વૈરાગ્ય છે. અને એવા વૈરાગ્યની અહીંયા વાત કરી છે. એટલે એવા વૈરાગ્યનું સામર્થ્ય છે કે જ્ઞાની વિષયોને સેવતો છતાં પણ એ કર્મથી બંધાતો નથી. એવો વૈરાગ્ય છે, માટે એને આશ્રવ થતા નથી, માટે એને કર્મનો બંધ થતો નથી. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવે જે વાત કરી છે એ વાતને આપણે લઈએ. પ્રવચન રત્નાકર, ભાગ 7મો, પાના નંબર 39, ગાથા 196, ટીકા ઉપરનું પ્રવચન.
ગુરુદેવ કહે છે કે જુઓ શું કહ્યું કે જો કોઈ પુરુષને મદિરા પ્રતિ તીવ્ર અરતિભાવ થયો છે, અરતિભાવ થયો છે એટલે કે અંશ માત્ર પણ એમાં એને રતિભાવ વર્તતો નથી, એમાં એને રુચિ નથી, અંશ માત્ર પણ રુચિ નથી, તીવ્ર અરુચિ છે, એના પ્રત્યે તીવ્ર અરુચિ છે, તો પણ તે પુરુષ કદાચ મદિરાને પીએ છે, દારૂ પીએ છે, તો પણ એને એ ઉન્મત્તપણું આવતું નથી, એને અંશ માત્ર પણ મદિરા પ્રત્યે રુચિ નથી, રતિ નથી, અને એવો તીવ્ર અરતિભાવ સહિત જો એ મદિરાનું પાન કરે છે તો તેથી કાંઈ એ મત્ત થતો નથી. ગુરુદેવ બહુ સ્પષ્ટતા કરતાં કહે છે કે આ તો ન્યાય આપે છે. શું ન્યાય આપ્યો છે? કે મદિરાને પીતા છતાં પણ મત્ત થતો નથી. બાકી મદિરા ન પીવે, તે મત ગેલો ન થાય એ જુદી વાત છે. એ મદિરા ખરેખર તો કોઈ પીતો જ નથી. અહીંયા તો એક ઉદાહરણ આપી અને સમજાવવું છે, ન્યાય સમજાવવો છે એટલે અહીંયા વાત કરી છે, પણ ખરેખર તો એ મદિરા ન પીએ અને એ હેલો પણ ન થાય. અહીં તો મદિરા પ્રત્યે અત્યંત અરતિભાવ છે ને, એ અરતિભાવનું સામર્થ્ય બતાવવું છે. એટલે એ અરતિભાવનું સામર્થ્ય છે કે મદિરા પીવા છતાં મૂર્છાઈ જતો નથી, મત્ત એટલે ગાંડો પાગલ થતો નથી, એમ કહે છે. મદિરામાં જેને રસ છે, પ્રીતિ છે, રતિભાવ છે, તે મદિરાને લઈને અવશ્ય ગાંડો થઈ જાય છે. પીધી ન હોય ને તો પણ એ ઉન્મત્ત થઈ જાય. મદિરા હાથમાં પકડતા જ એ ગાંડો થઈ જાય છે, જાણે કે શુંનું શું મળી ગયું ન હોય એમ. પેલા અમુક શોની અંદર ત્યાં દારૂ આપવામાં આવતો હોય ને, એટલે એમાં તો જાણે ગાંડો ગાંડો થઈ જાય કે ત્યાં તો વોડકા આપવામાં આવે છે અમુક શોની અંદર. તો હજી ઘરમાં બેઠો છે, હજી ટિકિટ લેવાનો વિચાર કરે છે શો જોવા જવાની, પણ પહેલાંથી એ ગાંડો થઈ જાય છે. એટલે એ ઉન્મત્તપણું, એ પાગલપણું, એવું પાગલપણું મદિરા પીધા વગર પણ જેને મદિરાનો રસ છે, રુચિ છે, એને થાય છે. એ પોતાની જાતને ભૂલી જાય છે. પોતાનું સ્વરૂપ કેવું નિર્મળ શુદ્ધ છે, સિદ્ધ સમાન છે, એ વાતનું એને લક્ષ્ય જ રહેતું નથી. જો એ સ્વાધ્યાય કરતો હોય, સાચા અર્થમાં એને 5 પણ સ્વાધ્યાય કર્યા હોય, તો એને જીવનમાં ક્યારેય એ દારૂ પ્રત્યે, મદિરા પ્રત્યે કે એવા વિષયો પ્રત્યે રુચિ થાય જ નહીં. અહીંયા કોઈ આનો ઊંધો અર્થ કરી અને એમ માને કે જો આ ઉદાહરણ આપ્યું છે ને કે જ્ઞાની છે એને મદિરા પીવા છતાં પણ એ ઉન્મત્તપણું નથી, એટલે અમને પણ નથી, એવો ગાંડો ઊંધો અર્થ ન કરે. એટલા માટે ગુરુદેવે ખૂબ સ્પષ્ટતા કરી છે કે ભાઈ એ મદિરા ન પીએ, એને પીવાનો વિચાર જ ન આવે, અને એ ઘેલો પણ ન થાય. એ વાત તો એમ જ છે, પણ અહીંયા તો દ્રષ્ટાંત દ્વારા સમજાવવું જુદું છે, એટલે અપેક્ષાને સમજવાની છે. બાકી 7 વ્યસનના ત્યાગ વિના તો જીનવાણી સાંભળવા માટે પણ એ લાયક નથી. એ વાતને એને ભૂલવી ન જોઈએ. સવારના પોરમાં નવકાર મંત્રથી શરૂઆત કરે છે ને, તો સૌથી પહેલું એને એ વાતનું લક્ષ્ય રહેવું જોઈએ કે 7 વ્યસનોનો ત્યાગ છે, રાત્રિ ભોજનનો ત્યાગ છે, અને જીનેશ્વર ભગવાનની વાણી સિવાય બીજી કોઈ વસ્તુ પ્રત્યે રાગ નથી, એ સિવાય બીજા કોઈની અનુમોદના નથી. એટલે સાચા દેવગુરુ અને શાસ્ત્ર સિવાય બીજા કોઈની માન્યતા, શ્રદ્ધા કે અનુમોદના નથી.
એ વાત તો પહેલાં જ શરૂઆતમાં જ એને યાદ રાખીને આખા દિવસની શરૂઆત કરવી જોઈએ. એ તો રોજે રોજ યાદ કરવા જેવું છે. અને છતાંય જો એમાં ભૂલ થઈ ગઈ હોય તો પછી સાંજે ક્ષમા માગવી જોઈએ, પ્રતિક્રમણ કરવું જોઈએ. એટલે અહીંયા આ ઉદાહરણને લઈ અને એ ગાંડો થઈ જાય અને પછી જસ્ટિફાઈ કરે કે જો આ કહ્યું છે તો એના જેવો દુર્ભાગી કોઈ નથી. કેમ કે જૈન દર્શનમાં સૌથી પહેલી જો કોઈ વાત હોય તો એ વાત છે કે જિનેશ્વર ભગવાનની વાણીમાં શ્રદ્ધા કરવી. હવે શ્રદ્ધા ક્યારે થાય? શ્રદ્ધા ક્યારે થાય કે સાંભળે ત્યારે. અને સાંભળવાને માટેની યોગ્યતા સૌથી પહેલી જો કોઈ યોગ્યતા હોય તો એ છે કે 7 વ્યસનોનો ત્યાગ કરી અને પછી આવવું. જ્યાં સુધી એને 7 વ્યસનનો ત્યાગ નથી અને જિનેશ્વર ભગવાનની એ વાણી સાંભળે કે એના ઉપર વિશ્લેષણો કરે અને મોટી મોટી વાતો કરે તો સમજવું કે એના જેવો કોઈ દુર્ભાગી નથી. કેમ કે જાણી જોઈ અને એમ વર્તે છે. જિનેશ્વર ભગવાનની વાણીને સાંભળે છે, શાસ્ત્રની વાત કરે છે, સ્વાધ્યાયની મોટી મોટી વાત કરે છે અને પાછો એ દારૂ પીએ છે, એ વ્યસન સહિત છે. હવે આ તો ગૃહિત મિથ્યાત્વ થયું અને આવા ગૃહિત મિથ્યાત્વ સહિત તો એને અનંત અનુબંધ થશે. એ તો મહાપાપી છે. એક તરફ સ્વાધ્યાય કરે છે, જિનેશ્વર ભગવાનની વાણી વિશે ચર્ચાઓ કરે છે, વિચારણાઓ કરે છે, વિશ્લેષણો કરે છે, પંડિતે આમ કહ્યું છે અને આચાર્ય ભગવાને આમ કહ્યું છે, મોટી મોટી વાતો કરે છે. અને બીજી તરફ હજી એને દારૂની રુચિ છે, નોનવેજની રુચિ છે, પરસ્ત્રીની રુચિ છે, તો સમજવું કે એ મોટામાં મોટો દુર્ભાગી પાપી છે. એને તો અનંત ભવ થશે. એટલે ગુરુદેવે અહીંયા બરાબર ધ્યાન રાખી અને એ વાતની સ્પષ્ટતા કરી દીધી કે બાકી મદિરા તો એ ન પીએ ને મત ગેલો પણ ન થાય એ વાત તો છે જ નહીં. એને મદિરા પ્રત્યે અત્યંત અરતિભાવ છે અને એને એમ પીવાનું થયું તો એ કંઈ મૂર્છાઈ જતો નથી. એમ કરી અને અહીંયા તો વૈરાગ્યનું મહાત્મ્ય દર્શાવવું છે કે એને કેવો વૈરાગ્ય છે અને એ વૈરાગ્ય જ્ઞાન સહિતનો વૈરાગ્ય છે એ વાત અહીંયા તો કરી છે. એટલે ગુરુદેવ સમજાવે છે કે એ અરતિભાવનું સામર્થ્ય છે કે મદિરા પીવા છતાં મૂર્છાઈ જતો નથી, મત એટલે ગાંડો પાગલ થતો નથી, એમ કહે છે. મદિરામાં જેને રસ અથવા રુચિ અથવા રતિભાવ છે તે મદિરાને લઈને અવશ્ય ગાંડો થઈ જાય છે. એને તો પીવાની જરૂર નથી, એ તો ગાંડો આમ જ થઈ ગયેલો છે. પરંતુ જેને મદિરા પ્રત્યે અત્યંત અરતિભાવ છે તે મદિરા પીવા છતાં તેને મત ચડતો નથી. આ દ્રષ્ટાંત કહ્યું. અને હવે 40મા પાના ઉપર આગળ વાત સમજાવે છે કે તેવી રીતે જ્ઞાની પણ રાગાદી ભાવોના અભાવથી સર્વ દ્રવ્યોના ઉપભોગ પ્રત્યે જેને તીવ્ર વૈરાગ્ય ભાવ પ્રવર્ત્યો છે. જો પેલું તો દ્રષ્ટાંત હતું, અહીંયા જે વાત સિદ્ધાંતની છે એને સમજવાની છે કે અહીંયા મદિરાના ઉદાહરણ દ્વારા કહેવું એ છે કે કોઈપણ પ્રકારના વિષયના ભોગ ઉપભોગ છે એ પ્રત્યે એનું લક્ષ જવા છતાં પણ એને એના પ્રત્યે અરતિ તીવ્ર અરતિ છે. તેથી તેવા ભોગ ભોગવાય છે છતાં એનું એ પ્રત્યે સાચા અર્થમાં તો લક્ષ નથી. સાચા અર્થમાં લક્ષ નથી એટલે કે એને ઓતપ્રોતપણું થતું નથી, એને એના તરફનું તન્મયપણું તદ્રુપપણું થતું નથી, એવા ભાવે એ થતો નથી. જ્ઞાન સહિત વૈરાગ્ય છે ને એની વાત અહીંયા તો કરી છે. એટલે કહે છે કે તેમ જ્ઞાની પણ રાગાદી ભાવોના અભાવથી, જ્ઞાની થયો છે એટલે રાગાદી ભાવોનો એને અભાવ છે, તેથી સર્વદ્રવ્યોના ઉપભોગ પ્રત્યે, સર્વ દ્રવ્ય લીધા છે એમાં, સચેત અને અચેત બધા જ દ્રવ્યોના ઉપભોગ પ્રત્યે જેને તીવ્ર વૈરાગ્ય ભાવ પ્રવર્તે છે એવો વર્તતો થકો વિષયોને ભોગવતા છતાં પણ તીવ્ર વૈરાગ્ય ભાવના સામર્થ્યને લીધે કર્મોથી બંધાતો નથી. તીવ્ર વૈરાગ્ય ભાવ પ્રવર્તે છે તેથી વિષયોને ભોગવવા છતાં પણ તીવ્ર વૈરાગ્ય ભાવના સામર્થ્યને લીધે કર્મોથી બંધાતો નથી. જો ગાથા 195માં
સમ્યક જ્ઞાનનું સામર્થ્ય લીધું હતું. જ્ઞાનના સામર્થ્યને કારણે એ આશ્રવને બંધ કરતો નથી એમ લીધું હતું. અહીંયા વૈરાગ્યના સામર્થ્યને લીધે એ કર્મથી બંધાતો નથી એમ કરી અને અહીંયા વૈરાગ્યનું સામર્થ્ય બતાવ્યું છે. બંને ગાથા એકબીજાની પૂરક છે અને બંને બરાબર છે. વસ્તુનું સ્વરૂપ એમ જ છે. જ્ઞાન અને વૈરાગ્ય શું ન કરે? જ્ઞાન અને વૈરાગ્યને કારણે આ જીવ સંસારિક અવસ્થામાંથી સિદ્ધ અવસ્થાને પ્રગટ કરે છે. એ જ્ઞાન અને વૈરાગ્યને કારણે ભેદ જ્ઞાન થયું છે, પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે, પછી એવા જીવને જ્ઞાન અને વૈરાગ્ય સિવાય બીજું કાંઈ હોતું નથી. એટલે એવા જ્ઞાનના સામર્થ્ય અને વૈરાગ્યના સામર્થ્યની વાત અહીંયા તો કુંદકુંદાચાર્ય ભગવાને કરી છે. જો દ્રષ્ટાંત તો સમજવા માટે હોય છે. દ્રષ્ટાંત જે છે એ સર્વ અપેક્ષાએ લાગુ પડતું પણ હોતું નથી. એક અપેક્ષાને સમજાવવી છે એટલે દ્રષ્ટાંત આપવામાં આવે છે. આપણે તો સિદ્ધાંતને સમજવાનું છે કે સિદ્ધાંતમાં એમ કહેવું છે કે જેને જ્ઞાન વૈરાગ્ય છે, જ્ઞાન વૈરાગ્યનું સામર્થ્ય છે, એવી શક્તિ પ્રગટ થઈ છે, એને નવા કર્મ બંધાતા નથી. સિદ્ધાંત તો આટલો જ છે. જેને પોતાના સ્વરૂપનું જ્ઞાન છે અને એવું જ્ઞાન થવાથી હવે જે વૈરાગ્ય થયો છે તે સાચો વૈરાગ્ય છે. હવે જે ઉદાસીનતા છે તે સાચી ઉદાસીનતા છે. અને એનું બળ એટલું છે, એ બળ અંદરમાંથી આવે છે. એ બળ એટલું છે કે કોઈ પણ પદાર્થ એને આકર્ષિત કરતો નથી, મોહિત કરતો નથી. એટલે એવા જ્ઞાન વૈરાગ્યની અહીંયા તો વાત કરી છે. એનું સામર્થ્ય બતાવ્યું છે. સમ્યક દર્શન નથી એટલે એને એના સામર્થ્યની વાત શબ્દો દ્વારા ગમે તેટલી સમજાવવામાં આવે છતાં પણ જ્યાં સુધી એ જાતે અનુભવ નહીં કરે ત્યાં સુધી એ વાત એને ખરેખર પકડમાં આવતી નથી. એટલે મહાપુરુષો જેમને અનુભવ છે, જેમને સ્વાનુભૂતિ સહિત આવા સામર્થ્યને પ્રગટ કર્યું છે, એમની વાતને શ્રદ્ધાપૂર્વક સ્વીકારવી અને તર્ક દ્વારા સમજવી. પછી જ્યારે પોતે એવો અનુભવ કરશે એટલે બહુ સહેલું થઈ જશે. પછી એને કોઈ શબ્દોની જરૂર નહીં રહે કે અંદરમાંથી કેવી રીતે બળ આવે છે, જ્ઞાન અને વૈરાગ્ય કયા પ્રકારે કામ કરે છે, જેથી જગતના પદાર્થો પ્રત્યે કોઈ મોહ થતો નથી, આકર્ષણ થતું નથી, રુચિ થતી નથી, રતિ થતી નથી. એ બધું પછી એને સહજ રીતે સરળતાથી સમજાઈ જશે. અહીંયા આગળ કહે છે 40મા પાના ઉપર કે જુઓ, જેનું વીર્ય શુદ્ધ આત્માના આનંદના અનુભવમાં ઉલ્લસિત થયું છે. જો ગુરુદેવ પોતાની વાત કરે છે અહીંયા તો આ જે વાત કરી છે ને એમાં ગુરુદેવ પોતાના અનુભવની વાત કરી રહ્યા છે. શું કહે છે કે જેનું વીર્ય શુદ્ધ આત્માના આનંદના અનુભવમાં ઉલ્લસિત થયું છે તે સ્વરૂપનો રસ્યો જીવ જ્ઞાની છે. એ જ્ઞાનીને સ્વરૂપના રસની અધિકતા આગળ રાગનો રસ ઉડી ગયો છે. શેનો રસ છે? પોતાના સ્વરૂપનો. એકમાત્ર સ્વરૂપ પ્રત્યે જ રસ છે, બીજે ક્યાંય રસ નથી. કેમ એમ થયું હશે? કેમ કે એને આનંદનો અનુભવ થયો છે. અલૌકિક આનંદનું વેદન સમ્યક દર્શન થાય છે ત્યારે જે થાય છે અને પોતાનું સાચું સ્વરૂપ એને સમજાય છે, એનું ભાન થાય છે, પછી આ વર્તમાન પર્યાય તરફ એને કોઈ ભાવ રહેતો નથી. વર્તમાન પર્યાય જે છે તે છે, એ પર્યાય ક્ષણિક છે, એ રહેવાની નથી. એવું લાંબુ એને વિચારવાની જરૂર પડતી નથી. કેમ કે પોતે કોણ છે એનું ભાન થયું છે. ભેદ જ્ઞાનમાં પોતે કોણ છે એ ભાન થયું છે અને અનુભવમાં એ આવ્યું છે. એટલે હવે પોતે ભગવાન આત્મા છે એમાં શબ્દ વિના એવો ભાવ રહે છે. પોતે પોતાને ભગવાન આત્મા જાણે છે, સિદ્ધ સમાન સમજે છે અને વર્તમાન પર્યાય છે એનું લક્ષ્ય તો માત્ર કેટલી હવે અશુદ્ધિ રહી છે કે જેને હવે ટાળવાની છે એવા પ્રયોજન અર્થે જ થાય છે. બાકી તો દ્રષ્ટિ દ્રવ્ય તરફ જ રહે છે. આવી વાત છે. જ્ઞાની પુરુષની શું વાત કરવી? ગુરુદેવ કહે છે કે જ્ઞાનીને સ્વરૂપના રસની અધિકતા આગળ રાગનો રસ ઉડી ગયો છે.
તેને રાગમાં રસ નથી, ઉત્સાહ નથી, હોશ નથી. અરે પછી ગમે તેવી વાત હોય ને, ગમે તેવો એવો શુભભાવ હોય ને, મંદિર બનાવવાની વાત હોય કે ગમે તે વાત હોય, પણ પોતાના સ્વરૂપની આગળ એવા બધા શુભભાવ પ્રત્યે પણ એને હોશ નથી, રસ નથી. એકમાત્ર પોતાનું શુદ્ધ સ્વરૂપ ત્રિકાળ જ્ઞાયક 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 એ જ દ્રષ્ટિમાં રહે છે અને એની જ અધિકતા છે, બીજા કોઈની અધિકતા નથી. પોતાના પરમાત્મા સ્વરૂપને પૂર્ણપણે પર્યાયમાં પ્રગટ કરવાની જ અધિકતા છે, બીજી કોઈ અધિકતા નથી. એટલે બીજે ક્યાંય હોશ કે ઉત્સાહ એને હોતો જ નથી. તેથી જેમ અરતિ ભાવે મદિરાના પીનારને મદ ચડતો નથી, તેમ સર્વ દ્રવ્યોના ઉપભોગ પ્રતિ જેને તીવ્ર વૈરાગ્ય ભાવ પ્રવર્તે છે, તેવો જ્ઞાની વિષયોને ભોગવતા છતાં પણ બંધાતો નથી. રાગાદી ભાવોના અભાવથી એમ કહ્યું છે ને, એટલે કે બીજો કિંચિત રાગ ભલે હોય પણ તેને મિથ્યાત્વ અને અનંતાનુબંધી સંબંધી રાગ અને રસ તૂટી ગયો છે. એટલે રાગાદી ભાવોનો અભાવ એટલે મિથ્યાત્વ સહિતનો રાગ દ્વેષનો અભાવ, એમ સમજવાનું છે. જ્ઞાનરસ પરમ અદ્ભુત વૈરાગ્ય રસ જે અનંત કાળમાં નહોતો તે જ્ઞાનીને પ્રગટ થયો છે. આત્માના આનંદ રસનો રસ્યો જ્ઞાની આત્મરસી થયો છે. તેથી તેને રાગાદી ભાવોનો અભાવ છે. અભાવ છે એટલે રાગ કે દ્વેષ એને ઉત્પન્ન થતા જ નથી, કેમ કે ભાવ સ્વરૂપનો જ છે, એકમાત્ર સ્વરૂપની જ દ્રષ્ટિ છે, એનું લક્ષ છે. એટલે ભાવ કોનો છે? સ્વભાવ ભાવ છે. સ્વભાવ ભાવ તરફ જ રુચિ રહ્યા કરે છે, દ્રષ્ટિ ત્યાં રહ્યા કરે છે. એટલે રાગની રુચિ નથી. એટલે હવે રાગ પ્રત્યે એને કોઈ રસ નથી. એ રાગાદી ભાવોનો એમ અભાવ છે. એટલે રાગ ઉત્પન્ન થતા જ નથી. રાગના રસનો અભાવ છે. ક્યારેક કોઈક રાગ શુભભાવ આવી જાય તો આવી જાય, પણ એમાં એને જ્ઞાતાપણું છે, માત્ર એને એ જાણે છે, એના મય થતો નથી. શુભભાવ આવે છે પણ એ શુભભાવમય પોતે થતા નથી. જ્ઞાની પુરુષની આ વિશેષતા છે, પોતાના સ્વરૂપને એ ક્યારેય ભૂલતા નથી. ગુરુદેવ આગળ સમજાવે છે કે રસની વ્યાખ્યા આવે છે ને કે જ્ઞાન કોઈ એક જ્ઞેયમાં તદાકાર, એકાકાર, તદાકાર જ્ઞાન કોઈ એક જ્ઞેયમાં તદાકાર એકાકાર થઈ એમાં લીન થઈ જાય, એનું નામ રસ છે. 38મી ગાથાના ભાવાર્થમાં આ વાત આવી છે. જ્ઞાની વિતરાગ રસનું ઢીમ એવા આત્મામાં એકાકાર થઈ લીન થયો છે, તેથી તેને રાગનો રસ નથી અને તેથી તે વિષયોને ભોગવતો છતાં પણ એ બંધાતો નથી. આગળ ત્રીજા પેરેગ્રાફમાં 5મી લીટીમાં કહે છે કે ધર્મીને રાગ ભાવના અભાવથી સર્વદ્રવ્યોના ઉપભોગ પ્રત્યે તીવ્ર વૈરાગ્ય હોય છે. ગુરુદેવ કહે છે, જુઓ વજન અહીંયા આપ્યું છે કે સર્વદ્રવ્યોના એટલે કોઈ પણ દ્રવ્ય પ્રત્યે ધર્મીને તીવ્ર વૈરાગ્ય હોય છે. સર્વદ્રવ્ય લીધા છે. કોઈ પણ દ્રવ્ય પ્રત્યે ધર્મીને તીવ્ર વૈરાગ્ય હોય છે. ક્યાંય એને રાગ નથી, બધા પ્રત્યે એને શું છે? વૈરાગ્ય છે, તીવ્ર વૈરાગ્ય છે. બધા દ્રવ્યો પ્રત્યે એને તીવ્ર વૈરાગ્ય છે. આ વાત છે. વજન અહીંયા છે. શું કરવા રાગ થાય? રાગ શા માટે થાય? આનંદનો નાથ, અમૃત રસનો, શાંત રસનો સાગર પ્રભુ આત્મા જ્યાં ઉછળ્યો છે, ત્યાં પર્યાયમાં આનંદ રસનો સ્વાદ આવ્યો છે, પછી પરદ્રવ્ય પ્રત્યે રાગ ક્યાંથી થાય? એ સ્વાદની આગળ ઇન્દ્રના કે ચક્રવર્તીના ભોગ પણ એને તુચ્છ લાગે છે. એટલે એને એવા કોઈ ભોગ પ્રત્યે
રાગ થતો જ નથી, એને તીવ્ર વૈરાગ્ય છે. ગુરુદેવ કહે છે કે જુઓ, પાઠમાં સર્વ દ્રવ્યો લીધા છે ને, મતલબ કે સર્વ દ્રવ્ય પ્રત્યે એને તીવ્ર વૈરાગ્ય થયો છે. એટલે કે સ્વદ્રવ્યમાં રસ જાગૃત થતાં સર્વ પરદ્રવ્યોના ઉપભોગનો પ્રેમ ઉડી ગયો છે. આવી વાત છે. આગળ 41મા પાના ઉપર ગુરુદેવ કહે છે કે જ્ઞાનીને સ્વદ્રવ્યના રસિક જીવને રાગાદિ ભાવનો રસ, સર્વદ્રવ્યોના ઉપભોગનો રસ બિલકુલ ઉડી ગયો છે. એટલે સર્વદ્રવ્યો પ્રત્યે તેને તીવ્ર વૈરાગ્ય ભાવ પ્રગટ થયો છે. એટલે ધર્મીને રાગ મરી ગયો છે. ધર્મીને રાગ મરી ગયો હોય છે, તેથી વિષયોને ભોગવતો છતો તીવ્ર વૈરાગ ભાવના સામર્થ્યને લીધે તે કર્મોથી બંધાતો નથી. ભાવાર્થમાં કહે છે કે એ વૈરાગ્યનું સામર્થ્ય છે કે જ્ઞાની વિષયોને સેવતો છતો પણ કર્મોથી બંધાતો નથી. હવે આ જ અર્થનું કળશ રૂપ કાવ્ય અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે, અને એ આગળની ગાથાની સૂચનારૂપ પણ છે. કળશ 135. નાશ્નુતે વિષય સેવને પીયત સ્વમ ફલમ વિષય સેવનસ્ય ના જ્ઞાન વૈભવ વિરાગતા બલાત સેવકોપી તદ સાવ સેવક. 135મા કળશમાં કહે છે કે યત ના વિષય સેવને અપી, એટલે કે કારણ કે આ જ્ઞાની પુરુષ વિષયોને સેવતો છતો પણ જ્ઞાન વૈભવ વિરાગતા બલાત વિષય સેવનસ્ય સમ ફલમ ન અશ્નુતે. એટલે કે કારણ કે આ જ્ઞાની પુરુષ વિષયોને સેવતો છતો પણ જ્ઞાન વૈભવના અને વિરાગતાના બળથી વિષય સેવનના નિજ ફળને એટલે રંજિત પરિણામને ભોગવતો નથી, પામતો નથી. તત અસૌ સેવક અપી અસેવક. તેથી આ પુરુષ સેવક છતાં અસેવક છે. સેવક એટલે સેવનારો, એટલે કે વિષયોને સેવતા છતાં પણ એ સેવતો નથી. શું વાત કરી કે જ્ઞાની પુરુષ એ વિષયોને સેવવા છતાં પણ પોતાના જ્ઞાન વૈભવના અને વૈરાગ્યના, અહીંયા વિરાગતાના બળથી એમ લીધું છે, એટલે વૈરાગ્યના બળથી એ વિષય સેવનના ફળને, એવા પરિણામને ખરેખર એ ભોગવતો નથી. એટલે એવા પરિણામ ખરેખર એને થતા નથી. વિષય સેવે છે છતાં પણ એને એ સેવતો નથી. એનો એ અસેવક જ છે, એનો એ સેવનારો નથી. એટલે એના પરિણામ થતા નથી. એવા પરિણામ નથી થતા એટલે કે એને આશ્રવને બંધ થતા નથી. ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે જ્ઞાન અને વિરાગતાનું એવું કોઈ અચિંત્ય સામર્થ્ય છે કે જ્ઞાની ઇન્દ્રિયોના વિષયોને સેવતો હોવા છતાં
તેને સેવનારો કહી શકાતો નથી, કારણ કે વિષય સેવનનું ફળ જે રંજિત પરિણામ તેને જ્ઞાની ભોગવતો નથી, પામતો નથી. જો રંજિત પરિણામ તો જ્યારે એ રંજિત થાય તો થાય ને, ખરેખર એ રંજિત થતો જ નથી. એ વિષયને સેવીને એ રંજિત થતો નથી, આનંદિત થતો નથી. એને વિષયોનું સેવન છે છતાં એમાં એને રુચિ નથી, એમાં એને પરમ ઉદાસીનતા છે, એટલે એ રંજિત થતો જ નથી. એટલે એવા રંજિત પરિણામ એને નથી, એવા પરિણામ એને થતા જ નથી. એટલે એ વિષયોને ભોગવતો નથી. ભોગવે છે એમ કહીએ છતાં પણ એ ભોગવતો નથી. એનાથી રંજિત થયા વિના એવા પરિણામ કરે છે. એટલે જ્ઞાતા દ્રષ્ટા ભાવે એ વિષયને ભોગવે છે, એટલે એને એવા પરિણામ થતા જ નથી, એને આશ્રવને બંધ થતા જ નથી. આ શેને કારણે? તો કહે છે કે જ્ઞાન અને વિરાગતા એને કારણે. એનું કોઈ એવું સામર્થ્ય છે, જ્ઞાન અને વિરાગતાનું એવું કોઈ અચિંત્ય સામર્થ્ય છે, એ અદ્ભુત સામર્થ્ય છે કે જેને કારણે એવો એ જ્ઞાની ઇન્દ્રિયોના વિષયને સેવતો લાગે છતાં પણ એને એ સેવતો નથી, એને સેવનારો કહી શકાય નહીં. એટલે 135માં કળશમાં આ વાત કરી છે, અને પછી 197માં કુંકુંતાચાર્ય ભગવાનની 197મી ગાથામાં એ વાતને દ્રષ્ટાંતથી સમજાવવામાં આવશે. હવે આ કળશ ઉપર ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો છે, આપણે એ વિસ્તાર લઈએ. કેટલી બધી વાતોનો ગુરુદેવે કળશ 135 ઉપર વિસ્તાર કર્યો છે. પ્રવચન રત્નાકર ભાગ 7મો, પાના નંબર 41 ઉપર કળશ 135 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. એમાં ગુરુદેવ ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે શુદ્ધ ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્માનું જેને અંદરમાં ભાન થયું તે જ્ઞાનીને જ્ઞાન વૈભવનું બળ હોય છે. જ્ઞાન વૈભવનું બળ કહેવામાં આવ્યું ને, તો જ્ઞાન વૈભવનું બળ શું છે, કેવી રીતે છે? ગુરુદેવ કહે છે કે ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા એનું જેને અંદરમાં ભાન થયું, એટલે કે નિર્વિકલ્પ ધ્યાનમાં એને એનો અનુભવ થયો, એવા એ જ્ઞાનીને જ્ઞાન વૈભવનું બળ હોય છે. એવા જ્ઞાનના વૈભવનું બળ છે, જ્ઞાનનો વૈભવ છે. અહીંયા બાહ્ય લક્ષ્મીનો વૈભવ નથી, એની વાત નથી. અહીંયા તો જ્ઞાનના વૈભવની વાત છે. અહીંયા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે ને ઘણું યાદ છે એવા જ્ઞાન વૈભવની વાત નથી. અહીંયા તો સ્વરૂપને અનુભવ્યું છે અને જે જ્ઞાન થયું છે એવા જ્ઞાન વૈભવની વાત છે. એટલે એવા જ્ઞાન વૈભવનું બળ હોય છે, એવા જ્ઞાન વૈભવનું બળ હોય છે. તેને અંદર શુદ્ધ ચૈતન્યની પ્રતીતિ અને અતિન્દ્રિય આનંદનું વેદન થયા છે ને, તે એનો જ્ઞાન વૈભવ છે. અતિન્દ્રિય અલૌકિક આનંદનું વેદન અને પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રતીતિ, એમાંથી એ બળ ઉદ્ભવે છે જે એને ક્યાંય બહાર જવા દેતું નથી. બહારમાં જાય છે તો બહારમાં એ રુચિ કરીને રહેતો નથી, બહારમાં ક્યાંય એ ટકતો નથી. એવો એ જ્ઞાની બહારમાં ક્યાંય રુચિ કરીને ટકીને રહેતો નથી, એનું લક્ષ્ય સ્વરૂપ તરફ જ રહે છે. એવો એ જ્ઞાન વૈભવ છે. એનો જ્ઞાન વૈભવ છે ને, એ જ્ઞાન વૈભવ કેવો છે કે એને બહારમાં ક્યાંય મળવા દેતો નથી, બળવા દેતો નથી, ટકવા દેતો નથી, બહારમાં ક્યાંય રુચિ કરવા દેતો નથી. એ જ્ઞાન વૈભવ એ એવો જ્ઞાન વૈભવ છે, એને પરનું લક્ષ્ય થવા દેતો નથી. પરનું લક્ષ્ય થાય છે પણ એને એકમાત્ર પોતાના સ્વરૂપની જ દ્રષ્ટિ રહ્યા કરે છે. એટલે પરમાં એને કાંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી, પરમાંથી કંઈક મેળવવાની ઈચ્છા થતી નથી, પર સાથે જોડાવાની ઈચ્છા થતી નથી. બધું એને શુષ્ક લાગે છે.
ગમે તેવા બાહ્ય આકર્ષણો હોય પણ એમાં એને ક્યાંય મન ચોંટતું નથી. એકમાત્ર સ્વરૂપ સિવાય બીજે ક્યાંય એને ઉત્સાહ વર્તતો નથી. એવો એ જ્ઞાન અને વૈરાગ્યનો વૈભવ છે. ગુરુદેવ એના માટે કહે છે કે વળી તેને સર્વ પરદ્રવ્યો પ્રત્યે ઉદાસીનતાના ભાવરૂપ વિરાગતાનું બળ હોય છે. જ્ઞાન અને વૈરાગ્ય બે એનું બળ. આ પ્રમાણે જ્ઞાન વૈભવના અને વિરાગતાના બળથી જ્ઞાની વિષયોને સેવતો છતો વિષય સેવનના નિજ ફળને અર્થાત રંજિત પરિણામને ભોગવતો નથી, પામતો નથી. નિજ ફળ એટલે વિષય સેવનનું ફળ શું? તો કહે છે કે રાગથી રંજિત પરિણામ તે વિષય સેવનનું ફળ છે. રાગથી રંજિત પરિણામ એ વિષય સેવનનું ફળ છે. જ્ઞાની તે રાગના પરિણામને ભોગવતો નથી, કેમ કે તે રાગ એટલે અશુદ્ધતા પ્રતિ ઉદાસીન છે અને પૂર્ણ આનંદ સ્વરૂપ પ્રભુ આત્માની અસ્થિનું તેને વેદન છે. અજ્ઞાનીને આ બધી વાત કઠણ લાગે, અઘરી લાગે એટલે એ બૂમો પાડે કે નવો ધર્મ કાઢ્યો, પણ બાપુ માર્ગ તો અનાદિથી આ જ છે, બીજો કોઈ નથી. અનાદિનો આ માર્ગ ચાલ્યો આવે છે. જૈન દર્શનની કોઈએ સ્થાપના કરી છે એમ બિલકુલ નથી. જૈન ધર્મની સ્થાપના થઈ શકે નહીં. એ તો આત્માનું સ્વરૂપ છે અને અનાદિથી એવું જ છે અને અનંત કાળથી એવા સ્વરૂપની પ્રાપ્તિ જીવો કરતા આવ્યા છે. એટલે અનંત કાળથી જીવ પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરે જ છે અને જે કરે છે તે આ જ રીતે કરે છે. પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરીને તેમાં સ્થિરતા કરીને જ એવા સિદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરે છે. 42મા પાના ઉપર ગુરુદેવ કહે છે કે ભાઈ તું અનાદિથી દુઃખના પંથે પડેલો છો. રાગ અને નિમિત્ત મારી ચીજ છે એમ માનીને તું મિથ્યાત્વ ભાવના સેવનમાં અનાદિથી પડ્યો છે અને તેથી તને 84 લાખ યોનિનો સ્પર્શ થાય છે અને એવા અનંત જન્મ તે કર્યા છે, અનંત મરણ કર્યા છે અને એમ તું ભવ સિંધુમાં ડૂબી રહ્યો છે. હવે એવા ભવ સિંધુને, ભવ સાગરને પાર કરવા ભગવાન તું નિજ ચૈતન્ય સિંધુને જગાડ. તારા સ્વરૂપનું લક્ષ્ય કર. નાથ તું ચૈતન્ય સિંધુ ભગવાન છો. શુદ્ધ ચેતના સિંધુ હમારો રૂપ હૈ, એમ સમયસાર નાટકમાં આવે છે ને, ત્યાં કહ્યું છે કે કહે વિચછન્ન પુરુષ સદા મેં એક હોઉં, અપને રસ સૌ ભર્યો આપની ટેક હોઉં, મોહ કર્મ મમ નાહી નાહી બ્રહ્મકૂપ હૈ, શુદ્ધ ચેતના સિંધુ હમારો રૂપ હૈ. બનારસી દાસજીએ આ વાત કરી છે. સંસારમાં જેને વિચિક્ષણ કહે છે એટલે આપણે જેને વિચિક્ષણ કહીએ છીએ, બુદ્ધિશાળી કહીએ છીએ, ડાયા કહીએ છીએ, જગતના ડાયા, એ તો બધા મૂર્ખ છે. ભલે ને મોટા પ્રોફેસર હોય, મોટા પીએચડી થયા હોય, મોટા સુપ્રીમ કોર્ટના જજ થયા હોય, જાત જાતના બધા ન્યાય કરતા હોય, પણ પોતાના સ્વરૂપને સમજવામાં એ ગોથું ખાઈ ગયા છે. પોતાના સાચા સ્વરૂપને સમજ્યા જ નથી. શરીર સહિત પોતાનું સ્વરૂપ માને છે એવા એ મિથ્યા દ્રષ્ટિ છે. એટલે એને અહીંયા વિચક્ષણ નથી કહ્યા, એની વાત નથી. અહીંયા બનારસીદાસે જે કહ્યું છે ને કે વિચક્ષણ પુરુષની જે વાત કરી છે ને, તો એ એવા વિચક્ષણની વાત નથી, એવા ડાયાની વાત નથી, એ જગતના ડાયાઓની વાત અહીંયા નથી. અહીં તો જેને આત્માનો અનુભવ પ્રગટ થયો છે તે સમકીર્તિ ધર્મી જીવ વિચિક્ષણ પુરુષ છે એમ વાત છે. એવો ધર્મી વિચિક્ષણ પુરુષ એમ જાણે છે કે હું સદાય એક છું. શું જાણે છે એ વિચક્ષણ કેમ છે? એને બધી વાતનું જ્ઞાન છે, બધી વાતથી, બધા પડખેથી જે ડાયો છે, હોશિયાર છે, સમજુ છે, એને વિચક્ષણ કહીએ છીએ. તો એ શું જાણે છે, શું માને છે, શું શ્રદ્ધે છે? તો કે હું સદાય એક છું, જ્ઞાન છું અને આનંદના રસથી ભરેલો છું.
આ રાગાદી ભાવ તે હું નહીં, એ તો ભ્રમણાનો કૂવો છે. તે મારા સ્વરૂપમાં ક્યાં છે? એ મારા સ્વરૂપમાં નથી. શુદ્ધ ચૈતન્યનો દરિયો તે મારું રૂપ છે, સ્વરૂપ છે. આમ ભવ સિંધુને પાર કરવા જ્ઞાની પુરુષ પોતાના સ્વરૂપને, શુદ્ધ ચેતના સિંધુને અવલંબે છે. એ વિચક્ષણ પુરુષ છે, એ જ્ઞાની પુરુષ છે. અને એ પોતે પોતાના સ્વરૂપને, શુદ્ધ સ્વરૂપને આશ્રયે મોક્ષ માર્ગમાં પ્રવર્તે છે. પોતાના સ્વરૂપને, શુદ્ધ ચેતના સિંધુને અવલંબે છે. એના આશ્રયે એ પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત કરે છે અને એમ એ ભવસાગરને પાર કરી જાય છે. આગળ કહે છે કે જ્યાં દ્રષ્ટિમાં અને જ્ઞાનમાં શુદ્ધ ચેતના માત્ર વસ્તુ જણાય, ત્યાં તેના આકુળતા વિનાના અનાકુળ સ્વાદ આગળ વિષય સેવન કરવા છતાં વિષય સેવનનું ફળ જે રાગ રંજિત પરિણામ, તેને જ્ઞાની ભોગવતો નથી, વેદતો નથી. કેમ? કારણ કે તેને જ્ઞાન વૈભવ અને વિરાગતાનું બળ પ્રગટ થયું છે. આગળ પણ આ પેરેગ્રાફમાં છેલ્લી 2 લીટીમાં કહે છે કે જ્ઞાનીને તો અંદર સ્વસંવેદનમાં આનંદનો નાથ ત્રિકાળી ભગવાન જણાયો, તે જ્ઞાન વૈભવ છે. આવા જ્ઞાન વૈભવ અને વિરાગતાના બળથી જ્ઞાની વિષયને સેવતો છતો તેના ફળને, રંજિત પરિણામને પામતો નથી. આવી આ સૂક્ષ્મ વાત છે. આગળ 43મા પાના ઉપર અહીંયા બીજા પેરેગ્રાફમાં એક પ્રશ્ન કર્યો છે અને એનો ઉત્તર ગુરુદેવે આપ્યો છે. અહીંયા પ્રશ્ન છે કે જો નિમિત્તથી કાંઈ પણ ન થાય તો ભગવાનના દર્શનથી સારા ઉજ્જવળ પરિણામ થાય છે, એ વાત પછી ઉડી જાય છે. અને એ વાતનો ઉત્તર આપતા ગુરુદેવ કહે છે કે ભાઈ, ભગવાનના દર્શનથી સારા ઉજ્જવળ પરિણામ થાય છે એમ છે જ નહીં. એ તો જેને શુભ પરિણામ થાય છે તેને નિમિત્તથી ભગવાનના દર્શનથી થયા એમ ઉપચારથી કહેવાય છે. જેને શુભ પરિણામ થયા એને એ શુભ પરિણામ કેવી રીતે થયા, એમાં શું નિમિત્ત હતું, એ દર્શાવવા માટે એ જે નિમિત્ત હોય એને બતાવવામાં આવે. એટલે એમ કહેવાય કે ભગવાનના દર્શનથી એવા શુભ પરિણામ થયા, એ નિમિત્ત છે. એટલે એ તો ઉપચારથી કહેવાય છે. અન્યથા ભગવાનની પ્રતિમા ઉપર તો પેલી ચકલી કે જે ઈયળ ખાઈ અને એ બેસે છે, ભગવાનના દર્શનથી એને શુભ પરિણામ થયા, એ તો માત્ર ઉપચારથી કહેવામાં આવ્યું છે. એવા પરિણામ તો એને થવાના હતા એટલે થયા, એનું ઉપાદાન હતું એટલે થયા. એ ભગવાનને કારણે થયા, ભગવાનની પ્રતિમાને કારણે થયા એમ નથી. એ તો ત્યાં નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. ગુરુદેવ કહે છે કે પેલી ચકલી ઉડતી હોય છે ને, એ ઈયળ ખાય અને એ ઈયળ ખાઈ અને ઈયળ મોઢામાં લઈ અને એ ફરતી હોય અને એમાં ભગવાનની પ્રતિમા ઉપર જઈને બેસે. હવે જો પ્રતિમાથી શુભ પરિણામ થતા હોય તો તે ચકલીને પણ થવા જોઈએ, પણ એમ તો છે નહીં. અહીં વાત એમ છે કે આત્માના આનંદના રસનો રસિક જે થયો તે જ્ઞાનીને જ્ઞાન વૈભવનું અને વિરાગતાનું પીઠબળ છે. તેને હવે અન્યત્ર ક્યાંય રસ ઉપજતો નથી. એને ઇન્દ્રના કે ચક્રવર્તીના ભોગમાં પણ ઉદાસીનતા છે, એમાં પણ એને રસ પડતો નથી. તેથી આવો પુરુષ સેવક છતાં અસેવક છે. એટલે એવા ભોગને સેવતો હોવા છતાં પણ એનો એ અસેવક છે, નહીં સેવનારો છે. શુદ્ધ ચૈતન્યના રસથી જે ભીંજાયો તે ત્યાંથી શુદ્ધ ચૈતન્યના રસથી ખસતો નથી. તેથી આવો જ્ઞાની પુરુષ એ ભોગને સેવતો છતાં પણ નહીં સેવતો એવો અસેવક છે, કેમ કે એને સેવનનું ફળ નથી, એવા રંજિત પરિણામ એને થતા નથી. ત્યારે વળી કોઈ કહે છે કે જ્ઞાની પરનું કરે તો છે પણ તે અનાસક્તિ ભાવે કરે છે. વળી પાછા કેટલાક આવી વાત કરે છે કે જ્ઞાની હોય એ પરનું કરે પણ એમાં એને આસક્તિ ન હોય, અનાસક્તિ ભાવે કરે. હજી આ બધા સુરાગના રસિયા હોય ને એને આ કંઈક રીતે જસ્ટિફિકેશનો આપવા હોય એટલે આવું
કંઈક કહે. ગુરુદેવ એનું સમાધાન આપે છે કે ભાઈ પરનું કરવું એ વાત તો જૈન શાસનમાં છે જ નહીં. પરનું કરે, જ્ઞાની પરનું કરે. શું કરે પરનું? પરનું કરે જ નહીં. જ્ઞાનીને એવી દ્રષ્ટિ જ હોય નહીં કે હું પરના કાર્યો કરું. જ્ઞાનીને એ મંત્રમાં હોય જ નહીં કે હું આમ કરું એથી પરને લાભ થાય, ફાયદો થાય, એવો મનમાં વિકલ્પ પણ હોય નહીં. એટલે પરનું કાર્ય કરે એવો જ્ઞાનીને વિકલ્પ પણ આવે નહીં. પરનું કરવું એ વાત તો જૈન શાસનમાં છે જ નહીં, તો પછી જ્ઞાનીને એ વાત ક્યાંથી હોય? એટલે પછી અનાસક્તિથી કરે એ વાત ક્યાં રહી? જ્ઞાનીને કરવાનો ભાવ જ નથી. જ્ઞાની અનાસક્તિ ભાવે રાગ કરે છે એમ કહેવું પણ મિથ્યા છે. કેમ કે જ્ઞાનીને રાગનો રસ જ નથી, તેને રાગનું સ્વામિત્વ જ નથી. અહીં તો કહે છે કે જ્ઞાની રાગને કરતો જ નથી. પરિણામમાં કંઈક નબળાઈ છે તો રાગ થઈ જાય છે, પણ તેનું કર્તૃત્વ એને હોતું નથી. એટલે એ કર્તૃત્વને સ્વીકારતો નથી. કર્તૃત્વને સ્વીકારતો નથી એટલે કે એનો હું કરતા છું જ નહીં, એનો હું કરતા હોઈ શકું જ નહીં. કોઈ પણ શુભ ભાવનો કે અશુભ ભાવનો હું કરતા હોઉં નહીં. હું મારા શુભ ભાવ કે અશુભ ભાવને છોડીને શુદ્ધ ભાવનો જ કરતા છું. એ તો પરિણમનમાં જે રાગ થાય છે એને માત્ર જાણે છે. આગળ 44મા પાના ઉપર કહે છે કે અનાસક્તિથી કરવું એ તો વિપરીત વાત છે. કરવાનો અભિપ્રાય છે એ જ મિથ્યાત્વ છે. પરને કંઈક કરવું, પરની પર્યાયને બદલવી, એવો કરવાનો જે ભાવ, એવો અભિપ્રાય જ્ઞાનીને હોય જ નહીં. અને એવો અભિપ્રાય હોય તો એ મિથ્યાત્વ કહેવાય. એટલે કરવું અને અનાસક્તિ એ બે સાથે રહી શકતા નથી, હોઈ શકતા નથી. અહીંયા તો કહે છે કે જ્ઞાની પુરુષ સેવક છતાં અસેવક છે. એટલે કે જે વિષય સેવનનો ભાવ આવ્યો છે તે આવ્યો છે, તેથી જ્ઞાની સેવે છે, પણ એમાં એને રસ નથી, માટે તે અસેવક છે એમ કહ્યું છે. માટે એ અસેવક છે એમ કહ્યું છે. અને ઉદાહરણ તરીકે ગુરુદેવ કહે છે કે જેમ કમળાના દર્દીને, જોન્ડિસનો જે પેશન્ટ છે, એને બહુ દુર્ગંધ મારતી દવા લેવી પડે છે, પણ એમાં એ દવામાં એને રસ નથી. તેવી રીતે ધર્મીને રાગમાં રસ નથી. અજ્ઞાનીને રાગમાં રસ છે, રુચિ છે, મીઠાશ છે. જ્યારે જ્ઞાનીને રાગમાં રસ નથી, રુચિ નથી, મીઠાશ નથી. માટે જ્ઞાની એ અસેવક છે. એટલે પાછો ફરી એક પ્રશ્ન કર્યો, શું જ્ઞાની વિષયોને સેવવા છતાં નથી સેવતો? આવી વાત કેમ બેસે? આ તો આપ જ્ઞાનીનો બચાવ કરો છો. ગુરુદેવને કહે છે કે આપ તો આ જ્ઞાનીનો બચાવ કરી રહ્યા છો. જ્ઞાની વિષયને સેવે છતાં એ નથી સેવતો એમ ગુરુદેવ સમાધાન આપે છે. ઉત્તર આપતા કહે છે કે બાપુ એમ નથી ભાઈ, વસ્તુનું સ્વરૂપ જ આવું છે. જેમ કોઈ માતા 40 વર્ષની હોય અને દીકરો 20 વર્ષનો હોય, તો શું તે માતાના શરીરના અંગો ઉપાંગને વિકારથી જુએ છે? પ્રશ્ન કર્યો સામો કે જુઓ, આવું થાય તો શું 20 વર્ષનો દીકરો 40 વર્ષની માતાના શરીરના અંગ ઉપાંગને વિકારથી જુએ છે? ના. આંખ તો શરીર પર પડે છે, પણ જેમ ભીતને જુએ તેમ તેને જુએ છે. તેને રસ તો માતાનો જનિતાનો છે, એને એ માતા તરીકે જુએ છે. એમાં એને માતાનો રસ છે, જનિતાનો રસ છે. અને તે રસમાં જોવાના રાગનો વિકારનો રસ ઉડી ગયો છે. આખી દ્રષ્ટિમાં જ ફેર છે. તેમ જ્ઞાની ધર્માત્મા પરને દેખતા છતાં જાણે કાંઈ દેખતો જ નથી, સામાન્ય દેખે છે. માટે ધર્મીને વિષયને સેવતો છતાં અસેવક કહેવામાં આવ્યો છે. આત્માના આનંદના રસ આગળ રાગનો રસ ઉડી ગયો છે, તેથી તેને સેવતો છતાં અસેવક કહ્યો છે. અને ભાવાર્થમાં બીજા પેરેગ્રાફમાં છેલ્લે વાત કરી દે છે કે અહીં જ્ઞાન એટલે આત્મજ્ઞાન, વ્યવહારનું જ્ઞાન કે શાસ્ત્રનું જ્ઞાન તે જ્ઞાન એમ અહીં અર્થ નથી. ચિદ્ધ બ્રહ્મ સ્વરૂપ નિજ પરમાત્મ દ્રવ્યને લક્ષ્ય કરીને જે જ્ઞાન પ્રગટ થયું તે આત્મજ્ઞાનની વાત છે. અને વિરાગતા એટલે અશુદ્ધતા તરફથી પાછા ખસી જવું. પોતાના અસ્તિત્વનું જ્ઞાન તે અસ્તિ, અને અશુદ્ધતાથી ખસવું તે નાસ્તિ.
અહીં કહે છે કે આ જ્ઞાન અને વિરાગતાનું કોઈ અચિંત્ય એટલે અકલ્પ્ય સામર્થ્ય છે કે જ્ઞાની વિષયોને સેવતો છતાં સેવનારો કહી શકાતો નથી. અને પછી અહીંયા સુગાનીજીની વાત અહીંયા કરી છે. એમને જે આત્મજ્ઞાન થયું, સમ્યક દર્શન થયું, એની વાત કરી છે. આપણે બધા એ વાત જાણીએ છીએ. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે આજના સ્વાધ્યાય સંબંધી પ્રભુ આપના પ્રતિભાવ અથવા પ્રશ્નો હોય તો આપણે વિચાર કરીએ. જ્ઞાન અને વૈરાગ્યના સામર્થ્યની વાતને ફરી ફરીને વિચારવી, એના ઉપર મનન મંથન ચિંતન કરવું અને એમ કરતાં દ્રવ્યશ્રુતનો જે અભ્યાસ કર્યો છે એનું પ્રયોજન સમજાશે કે આપણે શા માટે આ દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરીએ છીએ. એમાંથી જો આપણે કંઈ પ્રાપ્ત નથી કરતા તો બધું દ્રવ્યશ્રુતનો અભ્યાસ, સ્વાધ્યાય, આ પુસ્તકો વાંચવા, પ્રવચનો સાંભળવા બધું વ્યર્થ જશે. એનું મહાત્મા આવવું જોઈએ. એવા સમ્યક જ્ઞાન અને વૈરાગ્યનું મહાત્મા આવવું જોઈએ. તો આપણે સુખધામ બોલીએ. તમે મૂકો છો. હા. સુખધામ અનંત સુસંત ચરી દીનદાત રહે તદ ધ્યાન મની પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમો પદતે વરતે જયતે પ્રણમો પદતે વરતે જયતે. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર પ્રભુ.